તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા। રાત્રે પડેલ ધોધમાર વરસાદના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। બીજી તરફ ખેતરો જે છે તે વેટમાં ફેરવાઈ ગયા છે। તલોદમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પ્રાંતિજ તાલુકામાં પણ 4 ઇંચથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા, જેના પગલે ખેતરો વેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં ઢીચણસમા સુધી પાણી ભરાતા પાકને નુકસાન થવાનો વારો આવ્યો છે। તો ભારે વરસાદના પગલે ખેતરોમાં વરસાદી પાણી વહેતા થયા છે। મહત્વનું છે કે ઢીચણસમા સુધી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ ખેતરો વેટમાં ફેરવાઈ ગયા છે। મહત્વનું છે કે ખેતરોમાં પણ પાણી ભરાતા પાકને નુકસાન થયું છે। તો આજ મુદ્દે સાબરકાંઠાથી સંવાદદાતા નીતિન પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે। નીતિન, જે રીતે વરસાદી માહોલ જોવા મળ્યો છે, ખેતરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે, રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા, શું વધુ વિગત? ની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તલોદ અને પ્રાંતિજ તાલુકામાં વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે। ખાસ કરીને મગફળી, કપાસ, શાકભાજી સહિતના પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હોય, નદીઓમાં નવા નીર જોવા મળી રહ્યા છે। ધરોઈ ડેમ 80% પાણીથી ભરાઈ ચૂક્યો છે। આ ઉપરાંત ખેડવા અને હરનાવ જે ડેમ છે તેમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે। હરનાવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। 500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા નદી કિનારાના જે વિસ્તારો છે તે તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક માહોલ હોય, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। જી બિલકુલ, હવામાન વિભાગે ભારે વરસાદને લઈને જો કે આગાહી પણ વ્યક્ત કરી હતી, તે મુજબ કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદી માહોલ જામ્યો છે અને આવનારા સમયમાં કેવા પ્રકારની વરસાદને લઈને આગાહી? ખાસ કરીને તલોદ અને પ્રાંતિજ તાલુકાની વાત કરીએ તો તલોદ અને પ્રાંતિજ તાલુકામાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં સરસ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતીમાં આ ઉપરાંત જે ત્યાંનો ડેમ આવેલો વાત કરવામાં આવે, જવનપુરા ડેમ આવેલો છે। જવનપુરા ડેમમાં પાણી ભરાયા છે, જેના કારણે સાંજે પાણી છોડવાનું હોય તંત્ર દ્વારા જે નદી કિનારાના વિસ્તારો છે તે એલર્ટ કરી દેવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે ભારે વરસાદને લઈને જે ગ્રામ પંચાયત લેવલે તલાટીઓ છે તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે। તેમને ગ્રામ પંચાયત સ્તરે રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિઝાસ્ટર વિભાગ સતત કાર્યરત થઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। રાજ્યમાં ભારેથી ભારે વરસાદને લઈને જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તલોદમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદના સમાચાર। તો ભારે વરસાદના પગલે ખેતરો વેટમાં ફેરવાઈ ગયા છે। બીજી તરફ રોડ રસ્તાઓ પર પણ વરસાદી પાણી વહેતા થયા છે। મહત્વનું છે કે ઢીચણસમા સુધી પાણી ભરાતા પાકને પણ એક તરફ નુકસાન થયું છે, તો બીજી તરફ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, તે મુજબ સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવ્યો છે, કારણ કે ખેતરોમાં ઢીચણસમા સુધી પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા ફરી એકવાર પાકને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। તલોદમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ જામ્યો છે અને બીજી તરફ પ્રાંતિજમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતાની સાથે જ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। બીજી તરફ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।